અને હવે વાત કરવી છે રાજ્યના અલગ અલગ સમાચારોની। સૌથી પહેલા વરસાદની વાત। મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે કેટલાય પ્રવાસીઓની જાન ફસાવી દીધીના તસવીરો હેરાન કરનારી સામે આવી છે। વરસાદે અત્યારે આખા ગુજરાતને માથે લીધું છે। જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે। તેવામાં જૂનાગઢમાં જટાશંકર મહાદેવ મંદિર પાસે ધોધમાર વરસાદના પગલે પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના લીધે હાલાકી સર્જાઈ હતી। ભારે વરસાદના કારણે પડેલી હાલાકીનો વિડીયો પણ વાયરલ થયો છે। ગિરનાર પર્વત પર આવેલું લોકપ્રિય જટાશંકર મહાદેવ મંદિર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ જટાશંકર મંદિર ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલું છે। ઝરણામાં નાહવાની મજા લેવા આવેલા આશરે 20થી વધુ સહેલાણીઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયા હતા। જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા। ઘટનાના પગલે કોઈ જાનહાનિ નથી થઈ। અને એક બાજુ ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી સર્જી રહ્યો છે અને બીજી બાજુ ખેતરોમાં ખાતર નથી ને ખેડૂતો ટળવળી રહ્યા છે। ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે। મોંઘા બિયારણો અને કુદરતી આફતો સામે ઝઝૂમતો જગતનો તાત હવે કૃત્રિમ આફત સામે પણ ઝઝૂમી રહ્યું છે। વહેલી સવારથી જ ખાતરની લાઇનમાં ઊભા રહેતા ઉના અને ગીર તાલુકાના ખેડૂતોને માંડ 2 થેલી ખાતર મળે છે। યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। અને અહીંયા યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે અને યુરિયા ખાતરની અત્યારે શોર્ટેજ છે। કપાસ, સોયાબીન અને બધું વાવેતર છે અને ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે મળતું નથી, ઉપરથી સપ્લાય ઓછો છે। ઉના યાર્ડમાં 270 થેલી યુરિયા આવતા 135 ટોકન આપી દરેક ખેડૂતને 2-2 થેલી ખાતર અપાય છે। અમુક ખાનગી દુકાનદારો તો કાળાબજારી કરતા હોવાની પણ રાવ ખેડૂતોમાં ઉઠવા પામી છે। અને સુરતમાં વિપક્ષે એ પ્રકારે આજે પ્રદર્શન કર્યું કે આજે સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો। સુરત મનપાની સામાન્ય સભા પહેલા આજે અનોખો વિરોધ જોવા મળ્યો। આ જુઓ, આ વિપક્ષ આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓ ગંદા કીચડવાળા કપડાં પહેરીને સામાન્ય સભામાં પહોંચ્યા। તમને થશે કે આવું કરવા પાછળનું કારણ શું છે? તો કારણ છે ખાડીપુરની સમસ્યા, જેનાથી વર્ષોથી સુરતવાસીઓ હેરાન થઈ રહ્યા છે। જ્યારે ચોમાસું આવે એટલે તમામ જે ખાડી આસપાસના જેટલા પણ ઘરો છે તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે। ડ્રેજિંગના રૂપિયા ખવાઈ જતા હોય છે। પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયા ખવાઈ જતા હોય છે। મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ, કોઈને એમાં કોઈ આવડત જ નથી। ક્યાં ખવાઈ ગયા, કોણ ખવાઈ ગયા, કોઈને ખબર નથી। એટલે સજ્જન માણસો હોય ને તો એને આ જ્ઞાન થાય, પણ આ તો ચૂંટણી આવે છે એટલે કમિટીઓની રચના કરવાની ફૂલ જોશમાં જાતી હોય, ખાડીની બહાર 5-5 ફૂટ પાણી જાતું હોય, તાપી નદી ખાલી હોય, તો આ કેવું આયોજન છે? અને આ બાજુ જામનગરની નાગમતી નદીમાં કેમિકલ વાળું પાણી છોડાઈ રહ્યું છે અને નદીની સાથે સાથે તળાવ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે। જામનગરમાં લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે, જે કેનાલમાં કેટલાક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાના કારણે પ્રદૂષણયુક્ત પાણી લાખોટા તળાવમાં આવી રહ્યું છે। અનેક ફરિયાદો થયા બાદ આખરે જીપીસીબીએ સેમ્પલ લીધા અને તેના રિપોર્ટમાં સામે આવ્યું કે તળાવના પાણીમાં જૈવિક કચરો ભળેલો છે। જીપીસીબીએ જામનગર મહાનગરપાલિકાને જાણ કરી છે। ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા વધુ જણાય છે, જે 1600 કરતાં વધારે છે। એટલે આમાં મોટા ભાગે જે જૈવિક પ્રદૂષણ હોવાની શક્યતા છે। 19 એકમોને બંધ કરવાના હુકમો કરવામાં આવેલ છે અને 34 એકમોને આ અંગે નોટિસ પાઠવવામાં આવેલ છે। આ બાજુ ટોલટેક્સના કર્મચારીઓની દાદાગીરી સામે આવી। ટોલટેક્સ નથી લેવાનો તેવું બોર્ડ લગાવ્યું, તેમ છતાં પણ બેફામ ઉઘરાણી ચાલી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેટલાય બ્રિજ અને હાઈવેના રસ્તા ઉપર સમારકામ ચાલી રહ્યું છે। તેવામાં સુરતમાં કામરેજ તાપી નદી બ્રિજના સમારકામના પગલે વૈકલ્પિક માર્ગ અપનાવવામાં આવ્યો છે, જેને ટોલ ફ્રી જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ત્યાં વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવતા વાહન ચાલકો રોષે ભરાયા છે। આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે, હવે મારે અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50ની સ્પીડ, 60ની સ્પીડ, હવે 120ની સ્પીડનો રોડ બનાવેલો છે, તો
આ 4 व्हीलर वाला ने यहाँ कोई આવવું નહીં, મારી વિનંતી। नहीं बता सकते क्योंकि हमारे पास जो नोटिफिकेशन आया उस हिसाब से हम अपना काम कर रहे हैं सर। एज पर नोटिफिकेशन हम टोल लेना चालू किए हैं। इसके का जो बोर्ड लगा हुआ है सर उसमें टोल फ्री नहीं लिखा है, टोल फी लिखा है सर। સુરત સિટીમાં જવા માટે 2 ટોલ બૂથ ઉપર ટોલ ટેક્સ આપવો પડે છે, જેનાથી વાહન ચાલકોએ તંત્ર સામે રોષે ભરાયા છે। અને ગુજરાતમાં શિક્ષકો નથી એની અનેક ફરિયાદો થઈ, પરંતુ કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી દીધા। કચ્છમાં નવીનાળ પ્રાથમિક શાળામાં 6 શિક્ષકોની ઘટ છે। પરિણામે બાળકોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે। શિક્ષણ વગર અમારું ભવિષ્ય અંધકાર, શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ ક્યારે, અમને ભણવું છે, શિક્ષક ક્યારે આવશે જેવા બેનરો સાથે વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધીને વિરોધ નોંધાવ્યો। શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે પ્રદર્શન કર્યું। શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા 6 શિક્ષકની ઘટ છે, 3 શિક્ષકોની બદલી થયેલ છે અને 3 શિક્ષકો ઓમ ઘટ જ છે। 3 શિક્ષકોને જ્યારે રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે। એટલે અમે રજૂઆત કરવા છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે। સરકારશ્રીને અમે એ વિનંતી કરી છે કે નવીન પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે, નકર અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે। અને બીજી બાજુ એ શિક્ષકો ખાનગી ટ્યુશન પણ કરાવે છે અને ફરી એકવાર એ મુદ્દો ચર્ચામાં છે। રાજ્યમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક મોટું નિવેદન આપ્યું છે કે શાળાના શિક્ષકોએ ખાનગી ટ્યુશન ન કરી શકે। આ મામલે તપાસ કરવામાં આવશે અને જો કોઈ શિક્ષક નિયમનો ભંગ કરતો જણાશે તો તેની સામે કડક પગલાં ભરાશે। સ્પષ્ટ પરિપત્ર છે, સેલ્ફ ગ્રાન્ટીની શાળાનો શિક્ષકો ટ્યુશન ક્લાસીસ કરી શકતા નથી અને જે કે અમારે ધ્યાનમાં આવ્યું તો એમને અમે પનિશમેન્ટ પણ કર્યું છે, દંડ પણ કર્યો છે। શિક્ષણ મંત્રીનું આ નિવેદન એ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવવાના સરકારના પ્રયાસોનો એક ભાગ છે। ખાનગી ટ્યુશનના કારણે ઘણીવાર એવી ફરિયાદો આવે છે કે શિક્ષકો શાળામાં પૂરતું ધ્યાન નથી આપતા અથવા તો વિદ્યાર્થીઓને ટ્યુશન માટે દબાણ કરે છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને ફાયદો થશે। આ બાજુ બાબા બર્ફાનીના દર્શને ગયેલા વડોદરાના એક ભક્તે દર્શન કરે પહેલા જ પોતાનો જીવ છોડી દીધો છે। વડોદરાના 50 વર્ષીય મહેશભાઈ ઉત્તેકર બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાએ ગયા હતા, પરંતુ બાબાના દર્શન થાય એ પહેલા જ તેમનું મૃત્યુ થયું। અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયા જ દૂર હતા ત્યાં પડી જતા તેમને બ્રેન હેમરેજ થઈ ગયું। સારવાર માટે શ્રીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પણ તેઓ કોમામાં જતા રહ્યા અને 10 દિવસ બાદ તેમનું મોત થયું। તેમનો એક અંતિમ વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ હરખાતા નાચતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા, પણ આખરે તેમણે દમ તોડી દીધો। તેમના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમના મૃતદેહને પ્લેન દ્વારા કોફિનમાં વડોદરામાં લાવવામાં આવ્યો। તેમને ટિકિટ અને કોફિનની વ્યવસ્થા શ્રાઇન બોર્ડ તરફથી કરવામાં આવી। મૃતક મહેશભાઈનો પુત્ર હૈદરાબાદ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે। તેમની પત્ની અને 2 દીકરીઓ પણ છે। તેઓ જીઆઈડીસી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા। આ બાજુ જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસમાં ગાબડું પડી ગયું છે। જૂનાગઢના માંગરોળમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત 40 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડ્યો છે। ધારાસભ્ય દેવા માલમની હાજરીમાં તમામ લોકો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના તાલુકા પ્રમુખ મોહન કિંદરખેડિયાના પુત્ર રાજુ કિંદરખેડિયાએ કેસરીઓ ધારણ કરતા કહ્યું કે વિકાસના કામ માટે હું ભાજપમાં જોડાયો છું। એટલું જ નહીં, તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસથી નારાજ તેમના પિતા મોહનભાઈ પણ ટૂંક સમયમાં રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે। 15 થી 20 વર્ષથી કોંગ્રેસમાં હતા, વિકાસના કામ માટે ભાજપમાં જોડાયા છીએ અને મારા પપ્પા પણ ટૂંક સમયમાં રાજીનામું દેશે અને કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ શકે। ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે। અત્યારેની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે। સાબર ડેરીમાં ભાવફેરની પશુપાલકોની માંગ પર હવે નાણાકીય સ્થિતિને જોતા બેઠક કરીને તેમાં ચર્ચા કરાશે। સાબર ડેરીમાં ભાવફેરને લઈ છેલ્લા ઘણા દિવસથી પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે। પશુપાલકોની માંગ છે કે તેમને ભાવફેરમાં વધારો આપવામાં આવે। જો કે આજે જ હજુ તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે અશોક ચૌધરીની વરણી થતાં જ તેમણે મોટો નિર્ણય કર્યો। ભાવફેરના વિવાદ પર સંઘ સાથે બેઠક કરીશું। ડેરીઓના ભાવફેર પોતપોતાની રીતે પોતાની ડેરીની સ્થિતિ પ્રમાણે આપવાનો હોય છે।
અને ડેરીની નાણાકીય સ્થિતિ, વર્ષ દરમિયાન ચૂકવેલા ભાવ અને વર્ષના અંતે પછી જે નફો વધતો હોય છે એ ભાવ ભેદ તરીકે ચૂકવાતો હોય છે. એટલે એની સમીક્ષા આગામી દિવસોમાં 100% ચોક્કસ કરીશું અમે. પશુપાલકોની 3 માંગ હતી, જેમાંથી 2 માંગ સ્વીકારી લેવાઈ છે. હવે ભાવફેરને લઈને પણ બાંહેધરી આપવામાં આવે છે કે આગામી સમયમાં સ્થિતિને જોતા નિર્ણય લેવાશે. અને રાજકોટના ઉપલેટામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. કામ શરૂ કર્યું ને અધવચ્ચે જ મૂકી દેવામાં આવ્યું. રાજકોટના ઉપલેટાના વિક્રમ ચોકમાં ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 1 મહિનાથી કામગીરી અધૂરી મૂકી બંધ કરવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાથમિક શાળા પાસે વિદ્યાર્થીઓ ખખડધજ રોડને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. ઉપલેટા નગરપાલિકાના પ્રમુખે કહ્યું કે સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બાળકોને બહુ તકલીફ પડે છે. જો કે કંઈ થઈ જશે તો આમાં જવાબદાર કોણ છે? મારી માંગ એ છે કે આનું થોડુંક જલ્દી કામ ચાલુ કરાવવું જોઈએ. આપણે આરસીસી રોડ હોય એ ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કરી લો. ખાડારાજના કારણે ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકો તેવો સવાલ કરી રહ્યા છે. આ બાજુ રાજકોટનું અત્યંત આધુનિક બસપોર્ટ તો બનાવવામાં આવ્યું, પરંતુ ત્યાં વરસાદ નથી, તેમ છતાં પણ મુસાફરો પલળી રહ્યા છે. રાજકોટ બસ સ્પોટમાં મુસાફરી કરવી હોય તો વગર વરસાદે પણ મુસાફરોએ રેનકોટ અથવા છત્રી લઈને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રંગીલા રાજકોટને એરપોર્ટ લેવલનું બસ સ્ટેશન મળે તે માટે 5 વર્ષ પહેલા 156 કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્પોટ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ બસ સ્પોટ પ્લેટફોર્મ નંબર 4 અને 5ની વચ્ચે છતના ભાગમાંથી પાણી ટપકી રહ્યું છે, જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પાણી ટપકતા મુસાફરોના કપડાં, લગેજ પલળી ગયો. હિત રક્ષક સમિતિએ બસ સ્પોટના ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા આંદોલનની ચીમકી આપી છે. તો મુસાફરો કહી રહ્યા છે કે અત્યાધુનિક બસ સ્પોટમાં સુવિધાના નામે મીંડું છે. અને આ સુવિધાના નામે મીંડું અમદાવાદ શહેરમાં પણ છે, કારણ કે અહીંયા પાણી મુદ્દે હલ્લાબોલ થઈ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પણ અમદાવાદમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જરૂરિયાત મુજબ પાણી ના મળતા લોકો હવે રોષે ભરાયા છે. ત્યારે આજે અમદાવાદમાં એએમસી ઉત્તર ઝોન ઓફિસ બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો. છેલ્લા 6 મહિનાથી નિયમિત પાણી ના આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. કંટાળી ગયેલા લોકોએ પાણી મુદ્દે કુબેરનગર વિસ્તારના કાઉન્સિલર સહિત મહિલાઓએ ઉત્તર ઝોન ઓફિસ બિલ્ડિંગનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો, જ્યાં કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. कम से कम 6 महीने से अमराजी गली नंबर 4, परिहार गली नंबर 4, श्यामनगर, छारानगर, यहाँ पानी की समस्या ख़त्म ही नहीं हो रही. बार बार कॉरपोरेशन के अधिकारियों को बोलने के बावजूद, बार बार अधिकारियों को वहाँ ले जाने के बावजूद, अधिकारियों का जो बर्तन है उनके कहने के हिसाब से तो अब हमसे कुछ होगा ही नहीं, ऐसा उनका कहना है. તો વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ, તેમ છતાં પણ તંત્ર સુધરતું નથી. વડોદરામાં જૂની કલેક્ટર કચેરીએ પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવ્યું, તેમ છતાં લોકોની અવરજવર તો ચાલુ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બિસ્માર રસ્તા, બ્રિજ સહિત કેટલીક બિલ્ડિંગમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં તંત્રને ભયજનક લાગે ત્યાં નોટિસ આપી તેની તાત્કાલિક કાર્યવાહી કરાઈ રહી છે. પરંતુ વડોદરામાં તંત્રને જાણે કે કંઈ જ પડી ન હોય તેવું લાગે છે. વડોદરામાં જૂની કલેક્ટરીમાં ભયજનક બિલ્ડિંગ હોવાથી પ્રવેશ નિષેધનું બોર્ડ લગાવેલું છે, છતાં પણ લોકો ત્યાં બે રોકટોક અવરજવર કરે છે. અગાઉ પણ આ બિલ્ડિંગમાં 2 વખત ભીષણ આગ લાગી ચૂકી છે, તેમ છતાં તંત્ર જવાબદારીપૂર્વક કોઈ જ કામગીરી નથી કરી રહ્યું. ભયજનક બિલ્ડિંગ ને પ્રવેશ નિષેધ તો શું કચેરીઓ બંધ કરી દીધી છે? ઈ ધરા ચાલુ છે, ચૂંટણીનું કામ ચાલુ છે, ગ્રામ્યના મામલતદાર બેસે છે, તો હું મારા ચૂંટણીના કામ માટે કે ઈ ધરામાં રેશન કાર્ડ માટે આવું તો રોડ પર ઊભો રહીને પ્રવેશ નિષેધ છે સાહેબ, બહાર આવીને રોડ પર વાત કરો એવું કહીશ. અને અમદાવાદમાં રિક્ષા ચાલકોએ આજે હડતાલ કરી અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી. અમદાવાદમાં રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાલ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયને રાત્રે 12 વાગ્યાથી હડતાલની શરૂઆત કરી છે.
પરિણામે અમદાવાદની રિક્ષાઓના પૈડા થંભી જતા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમ એવો છે કે એની પાસે ડોક્યુમેન્ટ ના હોય. સીપી સાહેબનું કહેવું એવું છે કે ડોક્યુમેન્ટ ના હોય જે અનલીગલી રિક્ષા ચાલકો એ લોકોને પકડવામાં આવે. પણ ક્યાંક ને ક્યાંક એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે જોવા જઈએ તો લાયસન્સ હોય તેમ છતાં એ લોકોની ગાડી જમા લેવામાં આવી. માત્ર રિક્ષા ચાલકો ઉપર કાયદો અને નિયમ લાગુ પડે છે. 4 વ્હીલર હોય, બસ હોય કે અન્ય વાહન હોય એની પર કેમ નહીં? અને ટ્રીટમેન્ટ કેવી ખરાબ ટ્રીટમેન્ટ કરે છે કે રિક્ષા ચાલક કોઈ ચરસ ગાંજો અફીણ લઈને નીકળ્યો હોય અને ધરપકડ કરી એવી ટ્રીટમેન્ટ કરે છે.